મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો લઈને આપની સમક્ષ આવું છું. આજે હું આપની સમક્ષ લઈને આવ્યો છું ઘણા બધા સવાલ આવ્યા કે દાદા એકાદશી ક્યારે છે? તો દેવશયની એકાદશી અથવા તો દેવપોઢી એકાદશી કે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિદ્રાની અંદર જાય છે ક્ષીરસાગરમાં, અને ત્યાંથી લઈ અને જે દેવ ઉઠી એકાદશી એટલે ચતુર્થ માસનો અહીંથી પ્રારંભ થાય છે. 4 માસ સુધી ભગવાન ઘોર નિદ્રાની અંદર વહી જાય છે અને અનેક દેવી દેવતાઓ તેનો વ્યવહાર સંભાળે છે. દાખલા તરીકે શ્રાવણ માસની અંદર શિવજી સંભાળે છે, આસો માસની અંદર નવદુર્ગા સંભાળે છે. તો અહીંયા દેવશવની એકાદશી ક્યારે છે? 11નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 11નું મહત્વ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ખૂબ જ મોટું છે. આમ ગણો તો વર્ષની અંદર 24 એકાદશી આવતી હોય છે, પરંતુ 3 વર્ષે જ્યારે પરસોત્તમ માસ આવે ત્યારે પરસોત્તમ માસની 2 એકાદશી થતા 3 વર્ષે 26 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું ખૂબ મોટું ફળ આપનારું છે. દરેક એકાદશી સર્વ ફળના આપનારું ગણવામાં આવે છે. પરંતુ દેવશયની એકાદશીનું મહત્વ ખૂબ મોટું છે, કારણ કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરની અંદર નિદ્રા માટે જાય છે અને ઘોર નિદ્રાની અંદર સૂઈ જાય છે. તો આ સમયથી લઈ અને જ્યાં સુધી દેવ ઉઠી એકાદશી એટલે કે કાર્તક મહિનામાં દેવ ઉઠી એકાદશી જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી સારા કાર્યો કરવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. એટલે કે માંગલિક કાર્યો આપણે કરતા નથી. ખાસ કરીને સગાઈ છે, લગ્ન છે વગેરે એવા કાર્યો કરતા નથી. પરંતુ અહીંયા આ એકાદશીનું વ્રત ક્યારથી ચાલુ થાય છે અને એકાદશીના પારણા ક્યારથી છે? તો અહીંયા એકાદશીનું ખાસ કરી અને મહત્વ શા માટે? કેમ સોમવાર રહેવાથી શું ફળ મળે છે, શનિ રવિવાર રહેવાથી શું ફળ મળે છે? તો આ બહાર રહેવાથી નહીં, પરંતુ ઉપવાસનો અર્થ થાય ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ. ઉપ કહેતા ઈશ્વર, અવાસ કહેતા એની પાસે રહેવાનો પ્રયાસ. તો એકાદશીનો ઉપવાસ કરવાથી તમે ઈશ્વરની પાસે રહો છો. અને મેં જે એક સંશોધન કરીને આપ્યું છે કે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ એક જ છે, જેને આપણે ભગવાન કે ભગવાન એક પદનું નામ છે. એના માટે આપ મારા અનેક વિડીયો જોઈ શકો છો. કારણ કે જે ભગવાનને જાણી જાય, બાકી બધા દેવી દેવતાઓ છે. એટલે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો સાથે પાસે તમે એકંદરે એવું સમજી શકો કે બધા દેવી દેવતાઓ છે પોતાના કાર્યનો હિસાબ દેવા જાય છે, પોતાના કર્મનો હિસાબ દેવા જાય છે. તો કોઈ પણ એકાદશી કહો તો મહાન ફળ આપનારી છે, પરંતુ આ દેવશયની એકાદશી તો કે ક્યારે છે? તો મિત્રો, તમે જાણી લો કે 5 જુલાઈ શનિવારે સાંજે 6:58 અને 59 એકાદશીનો પ્રારંભ થાય છે ને તે બીજા દિવસે રાત્રે એટલે કે 9 વાગ્યા સુધી છે. તો આ એકાદશી આપણે ક્યારે કરવી જોઈએ? તો કે 6 તારીખ અને રવિવારના દિવસે એકાદશી કરવી જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ઉત્તમ પૂજન કરવું જોઈએ, લક્ષ્મીનારાયણના જાપ કરવા જોઈએ, લક્ષ્મીનારાયણનું પૂજન કરી શકો છો. અને સાથે સાથે ઉપવાસનો અર્થ મેં કીધો કે ભગવાનનું જપ તપ કરવું એને ઉપવાસ કહેવામાં આવે છે. કોઈ ભૂખો રહેવાથી ઉપવાસ થતો નથી. હું ઘણી વખત 4-4, 5-5 દિવસ સુધી જમતો નથી. અત્યારે નવરાત્રિનું અનુષ્ઠાન પણ ચાલે છે, પરંતુ અહીંયા ખરેખર હું તો અનુષ્ઠાન દરમિયાન જે જાપ કરું છું, તપ કરું છું, તો એ ઉપવાસ ગણાય. બાકી આપણે જો ફરાળ કરીએ, અનેક પ્રકારના ફરાળો કરીએ અને અનેક પ્રકારના આખો દિવસ જો ભગવાનની નજીક રહેવાનો પ્રયાસ ન કરીએ, કોઈ જપ ન કરીએ, કોઈ તપ ન કરીએ, કોઈ દાન પુણ્ય ન કરીએ, તો એનું કોઈ મહત્વ રહેતું નથી. આથી કરી અને એકાદશીનું વ્રત 11 જે છે એ કરો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરો અને લક્ષ્મીનારાયણના પાઠ કરો, લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. તો આ આપણા માટે મહાન ફળ આપનાર રહેશે. રવિવારે એકાદશીનું વ્રત કરવું જોઈએ. બાકી ઘણા લોકો એવું કહે છે કે શનિવારે છે, તો અહીંયા શનિવારનો કોઈ મહત્વ નથી. શનિવારે સાંજે 6:58 એકાદશી ચાલુ થાય છે અને આપણા શાસ્ત્ર અનુસાર આપણે સૂર્યોદય વ્યાપીની એકાદશી આપણે જોવી જોઈએ. કે સૂર્યોદય આપણે 6 તારીખે મળે છે, એટલે રવિવારના દિવસે મળે છે, એટલે રવિવારે એકાદશીનું વ્રત કરવું. જય મહાદેવ, સર્વનું કલ્યાણ થાવ.